ઉદાહરણ નંબર 12 આપણે જોઈએ કે જેમાં તમને માહિતી આપેલી છે કે 4 ઓહમના અવરોધમાં દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે તમને એક અવરોધ આપેલો છે કે જેનું મૂલ્ય 4 ઓહમ જેટલું છે અને આ અવરોધમાં દર સેકન્ડ એટલે 1 સેકન્ડમાં કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે? 100 જૂલ જેટલી ઉષ્મા છે એ ઉત્પન્ન થાય છે. તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે આપણે શોધવાનો કીધેલો છે. તો સૌપ્રથમ તો જે માહિતી આપણે આપેલી છે એમાં જે વસ્તુઓ આપેલી છે એનું આપણે એક લિસ્ટ બનાવીએ. તો તમને કીધેલું છે 4 ઓહમનો અવરોધ, એટલે આપણે કહી શકીએ આર અવરોધ, આરનું મૂલ્ય કેટલું છે? 4 ઓહમ છે, બરાબર. ઉષ્મા કેટલી ઉત્પન્ન થાય છે? તો કીધેલું છે 100 જૂલ. તો આપણે ખબર છે કે ઉષ્મા ઉર્જાનું જે સૂત્ર આપણે લખ્યું હતું જૂલના નિયમ પ્રમાણે H = I²RT. તો H જે છે તમને આપેલું છે કેટલું છે? 100 જૂલ. તો આપણે કહી શકીએ ઉષ્મા H 100 જૂલ આપેલી છે, બરાબર. અને તમને પૂછેલું છે કે તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. હા, એ સિવાય તમને કીધું છે કે દર સેકન્ડે એટલે કે આપણને 1 સેકન્ડનું મૂલ્ય આપેલું છે T = 1 સેકન્ડ માટે 100 જૂલ જેટલી ઉષ્મા જે છે એ 4 ઓહમના અવરોધમાંથી ઉત્પન્ન થાય છે. તો આપણે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એટલે કે V એનું મૂલ્ય આપણે શોધવાનું કીધું છે, બરાબર. તો હવે આ મૂલ્ય શોધવું હોય તો સૌપ્રથમ આપણી પાસે તો એક જ સૂત્ર છે જૂલના નિયમ પ્રમાણે. તો કહી શકાય કે જૂલના નિયમ પરથી H = I²RT. હવે અહીંયા તમને ઉષ્મા જે છે H આપેલી છે, અવરોધનું મૂલ્ય R આપેલું છે અને સમય T આપેલો છે, બરાબર. એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તમે અહીંથી શોધી શકો. ડાયરેક્ટલી આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શોધી શકતા નથી. તો આપણે શું કરશું કે આ જે સૂત્ર છે જૂલના નિયમ પરથી H = I²R3, તેમાં આપણે વિદ્યુત પ્રવાહને કરતા બનાવીએ. તો અહીંયા સૂત્ર પરથી લખી શકાય કે I² ને કરતા બનાવીએ તો RT જે ગુણાકારમાં છે અહીંયા સામે આવશે તો ભાગાકારમાં જશે. તો લખી શકાય કે I² = H/RT. હવે આપણે તો ખાલી વિદ્યુત પ્રવાહનો વર્ગ નથી શોધવાનો, વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. તો અહીંયાથી આપણે વર્ગને દૂર કરવો હોય તો બંને બાજુ વર્ગમૂળ લેવું પડે. તો આપણે લખી શકીએ I = H/RT અને આખાનું વર્ગમૂળ, બરાબર. તો હવે આપણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધીએ. તો અહીંયા તમને H નું મૂલ્ય આપેલું છે કેટલું છે? 100 જૂલ ના છેદમાં R અવરોધ કેટલો આપેલો છે? 4 ઓહમ અને સમય આપેલો છે 1 સેકન્ડ, આખાનો વર્ગમૂળ, બરાબર. તો અહીંયા તમે 100/4 કરશો એટલે તમને મળશે કેટલા? 25 અને 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. તો અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય કેટલું મળશે? 5 એમ્પિયર, બરાબર. એટલે કે આપણે જૂલના નિયમ પરથી વિદ્યુત પ્રવાહનું જે મૂલ્ય છે એ તો આપણે સરળતાથી શોધી શકીએ છીએ. તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. હવે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપેલું છે, અવરોધનું મૂલ્ય પણ આપેલું છે. તો ઓહમના નિયમ પરથી આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધી શકીએ. તો કહી શકાય કે ઓહમના નિયમ પરથી V = IR. I નું મૂલ્ય આપણે શોધ્યું કેટલું છે? 5 એમ્પિયર અને અવરોધનું મૂલ્ય આપણે પહેલા જ આપેલું છે 4 ઓહમ. બંનેનો ગુણાકાર કરીએ તો 5 × 4 એટલે કે 20. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે કેટલો મળશે? 20 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ આપણને અહીંયા મળે છે, બરાબર. એટલે કે અહીંયા જે ઉદાહરણ આપેલું છે તેમાં તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછ્યો છે. અને આ જેવા બીજા ઉદાહરણ પણ પૂછાઈ શકે કે જેમાં તમને આમાંથી કોઈ પણ વસ્તુ આપેલી હોય અને કોઈ એક વસ્તુ કે જે મિસિંગ હોય, જે ના આપેલી હોય તે આપણે શોધવાનું કે. એટલે કે અહીંયા આપણે જોયું કે તમને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય નથી આપેલું, અવરોધ, સમય અને ઉષ્માનું મૂલ્ય આપેલું છે. તો આપણે વિદ્યુત પ્રવાહ શોધી શકીએ, એના પરથી વિદ્યુત સ્થિતિમાન શોધી શકીએ. અથવા તો આ વસ્તુને ઉલટી કરી દઈએ કે તમને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય આપી દે અને તમને એવું કહે કે તો એમાંથી કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે એ તમારે શોધવાનું છે. અવરોધનું મૂલ્ય પણ આપેલું હોય તો આપણે શું કરવાનું? V = IR ના મૂલ્ય પરથી વિદ્યુત પ્રવાહ શોધવાનો અને એ વિદ્યુત પ્રવાહની મદદથી જૂલના નિયમ પ્રમાણે H = I²RT સૂત્રનો ઉપયોગ કરીને આપણે એ અવરોધમાંથી કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે એ ઉષ્માનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. એટલે કે આ જે ઉદાહરણ છે તમને અલગ અલગ ઘણી બધી રીતે આ જ સૂત્રોની મદદ સોલ્વ કરવાનું પૂછાઈ શકે.